પ્રાર્થના જોડે પ્રાર્થના કરી. અમારા જીવનના સ્વામી ને અમારા રાજા અને પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આ સમયને માટે. તમારા વચનો તરફ પ્રભુ અમે જોઈએ છીએ ત્યારે પ્રભુ આ જીવંત વચનો સમજવા, સ્વીકારવા અને જીવનમાં ઉતારવા પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે અમારા સહાયકારી બનો. પ્રભુ તમે બોલો, અમે સાંભળીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમીન. માર્કની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 17મી કલમથી 27મી કલમ સુધી પ્રભુનું વચન વાંચવામાં આવ્યું અને એ તરફ પ્રભુનું વચન આપણે જોવા માંગીએ છીએ. વિષય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જોવાનું વલણ. વલણ ભાઈ બહેનો, નવો કરાર આપણે બધા સારી રીતે જાણીએ છીએ. નવા કરારમાં શરૂઆતની જે સુવાર્તા માથી, માર્ક, લૂક અને યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન ચરિત્ર વિશે એ પ્રકાશ પાડે છે. માથી, માર્ક, લૂક એ ત્રણેય સુવાર્તામાં આ પ્રસંગ જે આપણે શાસ્ત્ર ભાગ વાંચી ગયા, માર્કની સુવાર્તા 10મો અધ્યાય 17થી 27 વચનમાં જે ભાગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમાં માથી, માર્ક અને લૂક એ ત્રણેય સુવાર્તામાં તમે જોઈ શકો છો કે આ પ્રસંગ વિશે નોંધવામાં આવ્યું છે. ત્રણેય લેખકે આની ખાસ પ્રકારની નોંધ લીધી છે. મિત્રો, આ અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક શ્રીમંત જુવાન સાથે દ્રવ્ય સંબંધી વાતચીત કરી રહ્યા છે. ઈસુ આ જુવાનની સાથે એ દ્રવ્ય સંબંધી વાત કરે છે. વિશેષ તો આ પ્રસંગે તમે જુઓ તો પ્રભુ ઈસુ જે શબ્દો બોલ્યા તે તરફ આપણું ધ્યાન ખેંચે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શબ્દો બોલ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું તે તરફ આપણું ધ્યાન ખેંચે છે. અને સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી દ્રષ્ટિથી જોયું તે પણ આપણા માટે મહત્વનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવી દ્રષ્ટિથી જોયું એ પણ મહત્વનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યુવાન તરફ તથા શિષ્યો તરફ કેવી નજર કરી તે તરફ હું તમારું ધ્યાન ખેંચવા માંગુ છું. મારા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની છબી જે આપણે ગીત ગાયું, બસ અમે ગીત આપણે ગાયું 155 નંબરનું ગીત, છબી ખૂબ સારી બહુ પ્યારી તારી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કોઈ છબી, કોઈ ચિત્ર આપણી પાસે નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની છબી કે ચિત્ર આપણી પાસે નથી. પણ માર્ક એક ચિત્રકાર જેવો હતો અને તેણે ખાસ શબ્દોનો ઉપયોગ કરીને ઈસુની એ છબી અને ચિત્ર એ આપણી આગળ મૂક્યું છે, ખુલ્લું કર્યું છે અને ચિત્ર આપણી આગળ રજૂ કર્યું છે. ત્રણ બાબતો ઝડપથી આપણે અહીં જોવા માંગીએ છીએ. પહેલી બાબત 21મી કલમમાં લખ્યું છે પ્રમાણે, અને તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રેમ ભરેલી નજર. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રેમ ભરેલી નજર. 21મી કલમમાં લખ્યું છે પ્રમાણે, તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યું. ભલા ભાઈ બહેનો, ઈસુએ તેના પર પ્રેમ કર્યો હતો. મારો તમારો પ્રભુ એ પ્રેમનો પ્રભુ છે અને એ પ્રેમનો પ્રભુ હોવાને લીધે એ આપણને પ્રેમ કરે છે. પ્રેમની નજરથી એ જુએ છે. તેના ચારિત્ર્યની અંદર એવા ગુણો હતા કે જેના લીધે ઈસુ ખુશ થાય છે. કયા ગુણો હતા, કઈ બાબતો હતી એ વચનમાં લખવામાં આવ્યું છે. એ જુવાનના જીવનની અંદર એમાં કયા ગુણો સારા હતા એની નોંધ લેવામાં આવી છે. હું આ પ્રમાણે કરું છું, હું આવું કરું છું, હા એ કરતો હતો, એ બધું જે પાડતો હતો, કરતો હતો, એની નોંધ લેવામાં આવી છે. અને બીજી વાત આપણે ત્યાં જોઈએ છીએ કે જુવાન એ શોધક હતો. ઘણા બધા શોધકો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણવા, ઓળખવા માંગતા હોય છે. ઘણા બધા એ શોધકો ચર્ચમાં આવે છે, સંગતમાં આવે છે કે મારે ઈસુને જાણવા છે. એ માહિતીને માટે, ઈસુને જાણવાને માટે એ શોધકો એ આવે છે. આ જુવાન શોધક હતો. નાનપણથી નિયમ શાસનની આજ્ઞાઓ એ સારી રીતે પાળતો આવ્યો હતો. નાનપણથી જે રીતે સન્ડે સ્કૂલમાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, શીખવવામાં આવે છે. આપણે બધા નાના હતા ત્યારે પણ સન્ડે સ્કૂલમાં બેઠા છે, શિક્ષણ મેળવ્યું છે, લીધું છે, આપણને ખબર છે. અને આપણે પ્રભુના વચનો વાંચીએ પણ છે, જાણીએ પણ છે. અને આ જુવાન એ નાનપણથી
નિયમ શાસ્ત્રની આજ્ઞાઓ એ પાળતો આવ્યો હતો. નિયમિત એ ચર્ચમાં અને નિયમિત સંગતમાં પણ જતો હતો. જે પણ કરવાનું હતું એ બધું જ આ યુવાન એ કરતો હતો. ફક્ત એક વાત સંબંધી એ અધૂરો હતો. ત્યાં લખ્યું છે એક બાબત સંબંધી એ અધૂરો હતો. દોલત પર તેનો ભરોસો હતો. પૈસા, ધન, સંપત્તિ, દોલત પર એનો વિશ્વાસ, એનો ભરોસો હતો. એ ઘણી બધી વખત એ જે સંપત્તિ છે અને જે ધન છે, દોલત છે, એના ઉપર ઘણો બધો લગાવ આપણને થઈ જાય છે ને. અને એટલું બધું થઈ જાય કે આપણે ઘણી બધી વખત આપણે પ્રભુને ભૂલી જઈએ, પ્રભુની સંગતથી પણ દૂર જતા રહીએ. અને આ જુવાન વ્યક્તિનો ભરોસો એ દોલત પર હતો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની એવી ઈચ્છા હતી કે આ જુવાન મારી પાછળ આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની એવી ઈચ્છા હતી કે આ જુવાન એ મારી પાછળ આવે એટલું જ નહીં, પણ મારો શિષ્ય બને. આ જુવાન વ્યક્તિ એ મારો શિષ્ય બને અને દોલત પર નહીં, પણ પ્રભુ પર વિશ્વાસ રાખે. સંપત્તિ પર નહીં, પણ મારા પર ભરોસો રાખે. વિશ્વાસની યાત્રામાં આગળ વધે. મિત્રો, પ્રભુ ઈસુની એવી ઈચ્છા હતી કે તે સંપૂર્ણ થાય, અપૂર્ણ ના રહે, અધૂરો ના રહે. એનો બચાવ થાય, એ નવું જીવન મળે, એ સંપૂર્ણ થાય. ભલા ભાઈ બહેનો, એ યુવાન જેવી આજે આપણી પણ આ જ સ્થિતિ છે. આ યુવાન જેવી આપણી પણ આ જ સ્થિતિ છે. પ્રભુએ બધા આશીર્વાદો આપણને આપ્યા છે. પ્રભુએ ઘણા બધા આશીર્વાદો મને તમને આપણો સર્વને આપ્યા છે. આપણી પાસે બધું છે. આપણને પ્રભુએ બધું પૂરું પાડ્યું છે, આપ્યું છે. હા, આધ્યાત્મિક જીવનમાં પણ બધું જ આપણે કરીએ છીએ. આધ્યાત્મિક જીવનમાં જે પણ કરવાનું છે આપણે જાણીએ છીએ, આપણને ખબર છે, આપણે બધું કરીએ છીએ. હા, પ્રાર્થના કરવી તો આપણે પ્રાર્થના કરીએ છીએ. વ્યક્તિગત કૌટુંબિક પ્રાર્થના આપણે કરતા હોઈએ છીએ. આપણે પવિત્ર બાઇબલ, પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ. આપણે સંગતમાં જઈએ છીએ. બધા નહીં, પણ કેટલાક, બરાબર. મંગળવાર અને ગુરુવારની સંગતમાં બહુ ઓછા હોય છે, પણ મારી ઈચ્છા છે તમે બધા આવો, ભાગ લો. આ બધા ભાઈ બહેનો, જીવન અને જીવનનો કોઈ ભરોસો નથી. ક્યારે યાત્રા પૂરી થઈ જશે ને ખબર નહીં પડે. માટે જેટલો સમય, જેટલા દિવસો અને વર્ષો પ્રભુએ આપણને આપ્યા છે, આવો આપણે પ્રભુને માટે અને પ્રભુના મહિમાના માટે વપરાઈએ અને પ્રભુને આપણે આનંદથી પ્રભુની સેવા આપણે કરીએ. આ જુવાન જે પણ કરવાનું હતું બધું જ કરતો હતો. આધ્યાત્મિક જીવનમાં આપણે જે પણ કરવાનું છે આપણે ખબર છે અને આપણે બધું કરીએ છીએ. પ્રાર્થના કરવાની વાત, બાઇબલ વાંચવાની વાત, સંગતની વાત આવે, ચર્ચમાં જવાની વાત આવે, જે પણ કરવાનું છે આપણે કરીએ છીએ અને કરતા આવ્યા છે. પણ એક બાબત, કૌટુંબિક, મારી પાછળ આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? મારી પાછળ આવો, મારા પર વિશ્વાસ રાખ. દીકરા, તો મારી પાછળ આવો. દીકરા, દીકરી, તો મારી પાછળ આવો. મારા પર ભરોસો રાખ, વિશ્વાસ રાખ અને સંપૂર્ણ બનો. સંપૂર્ણ બનો, કોઈ અપૂર્ણ ના રહે એવી પ્રભુની ઈચ્છા છે. પ્રભુની ઈચ્છા છે કે દરેક સંપૂર્ણ બને. આજે આપણે કોને અનુસરીએ છીએ? આજે આપણે કોને ફોલો કરીએ છીએ? કોને અનુસરીએ છીએ? જગતને કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને? પ્રભુ ઈસુ એ જુવાન તરફ પ્રેમ ભરેલી નજરથી નિહાળે છે, એની સામે જુએ છે. આજે પણ પ્રભુ આપણા તરફ પ્રેમ ભરેલી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. આજે પણ પ્રભુ એ પ્રેમ ભરેલી નજરથી આપણને નિહાળી રહ્યા છે અને પ્રભુ ઈચ્છે છે કે આપણો નાશ ન થાય. પ્રભુની ઈચ્છા છે, પ્રભુ આપણી સામે જુએ છે, પ્રેમ ભરી નજરથી જુએ છે કે આપણો નાશ ન થાય, આપણો બચાવ થાય, આપણે સંપૂર્ણ બનીએ. જેવા તે પવિત્ર છે એવા હું અને તમે પવિત્ર બનીએ. જુવાન ઉદાસ થઈને ચાલ્યો ગયો. એક બાબત સંબંધી અધૂરો હતો, એ દોલત પર તેનો ભરોસો હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તું બધું મૂકી દે, મારી પાછળ આવ. ઉદાસ થઈને ચાલ્યો ગયો. હા, બની શકે કે જુવાન ભલે ઈસુ પાસેથી જતો રહ્યો, ત્યાંથી છૂટો પડ્યો, જતો રહ્યો, પણ જે પ્રેમ ભરેલી દ્રષ્ટિ ઈસુએ તેના પર નાખી, જેમ પ્રેમ ભરેલી દ્રષ્ટિ ઈસુએ તેના પર જોયું, અને એ કદી પણ ભૂલ્યો નહીં હોય, કદી પણ એ વિસરી ગયો નહીં હોય.
ભલા ભાઈ બહેનો, જો તમે વધસ્તંભ તરફ દ્રષ્ટિ કરો તો ત્યાં દુઃખ સહન કરતી વખતે પણ પ્રભુના ચહેરા પર એ પ્રેમ ભરેલી દ્રષ્ટિ તમારા જોવામાં આવશે. વધસ્તંભ પર તમે દ્રષ્ટિ કરશો તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રેમ ભરેલી દ્રષ્ટિ તમારા જોવામાં આવશે. એ પ્રેમથી એ પ્રભુ આપણને નિહાળે છે, આપણને એ જોઈ રહ્યા છે. લુકની સુવાર્તા 19મો અધ્યાય ને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરુશાલેમને જોઈને કહ્યું કે જો તે શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું. ઈસુએ યરુશાલેમને જોઈને કહ્યું તે શાંતિને લગતા વાના જાણ્યા હો તો સારું થાય. અને પછી આગળ કહે છે કે તારા પર એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામાં આવશે નહીં. અને થોડા વર્ષોના સમય પછી એનો યરુશાલેમના મંદિરનો નાશ થયો. ભલા ભાઈ બહેનો, ઈસુ યરુશાલેમ આવ્યા. યરુશાલેમને જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડે છે. યરુશાલેમને જોઈને ઈસુ રડ્યા. પ્રભુ ઈસુ યરુશાલેમને પ્રેમ ભરેલી દ્રષ્ટિથી નિહાળે છે અને જુએ છે, અને એમની આંખમાંથી એ આંસુ નીકળે છે. એ પ્રભુ પ્રેમ ભરેલી નજરથી મંડળીને જોઈ રહ્યા છે. એ પ્રભુ પ્રેમ ભરેલી નજરથી આપણને જોઈ રહ્યા છે. હું અને તમે આપણે ક્યાં છીએ? પ્રભુનો શિષ્ય પિત્તર ઈસુએ દુઃખ સહન કરતી વખતે પિત્તર તરફ પ્રેમ ભરેલી નજરથી એની સામે જોયું. પિત્તરની સામે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુએ છે ત્યારે પિત્તર ભાગી પડે છે અને પિત્તર બહાર ગયો અને બહુ રડ્યો. ધ્રુસકે એ પિત્તર રડ્યો, પસ્તાવો કર્યો અને પાછો ફર્યો. આ એને ભાન થયું કે મેં ખોટું કર્યું. આ એને ખબર પડી કે મેં ઘણી ભૂલ કરી છે અને એણે પસ્તાવો કર્યો. ગીતશાસ્ત્ર પુસ્તક 18મો અધ્યાય ને 35મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે તારી અમી દ્રષ્ટિએ મને મોટો કર્યો છે. તારી અમી દ્રષ્ટિ નજરે મને મોટો કર્યો છે. હાવાલા ભાઈ બહેનો, પ્રભુની નજર એ આવી છે જેનો આપણે નકાર કરીએ છીએ, જેને આપણે દુઃખી કરીએ છીએ, તો પણ પ્રભુ આપણને કદી પણ કાઢી મૂકતા નથી. તે સમયના લોકોએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર જ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કાઢી મૂકવામાં આવ્યા, સભાસ્થાનમાંથી ધક્કા મારીને કાઢી મૂકવામાં આવ્યા, એનો નકાર કર્યો. પણ પ્રભુ એ કદી પણ એના બાળકોને અને લોકોને ભૂલી જતા નથી અથવા તો કાઢી મૂકતા નથી. ભલા ભાઈ બહેનો, એ પ્રેમનો પ્રભુ છે અને સતત એ ચાહે છે કે કોઈનો નાશ ન થાય, દરેકનો બચાવ થાય. પોતાનું મુખ એ પ્રભુ કદી ફેરવી દેતા નથી, કદી પણ ફેરવી દેતા નથી. પણ પ્રભુ પ્રેમની નજરથી આપણને જુએ છે. શું તમે આવા પ્રેમનો અનુભવ ચાખ્યો છે? શું તમે આવા પ્રેમનો અનુભવ કર્યો છે? એ ગીત તમે કદાચ સાંભળ્યું હશે અને નાના હતા ત્યારે પણ આપણે ગીત ગાયું છે. અને ગીત છે, તારી આંખ શું જોઈએ છે સાવચેત રહે, તારી આંખ શું જોઈએ છે સાવચેત રહે. તારો તારના ઉપરથી પ્રેમથી નીચે જોઈએ છે. એ પ્રેમનો પ્રભુ છે. એ પ્રેમની નજરથી આપણને જુએ છે, નિહાળે છે. જે કરીને એ પ્રેમનો પ્રભુ, એ બચાવનાર, ઉદ્ધાર કરનાર, તારનાર પ્રભુ આપણને બચાવવા માટે સમર્થ છે. બીજી બાબત 23મી કલમમાં લખ્યું છે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની દુઃખ ભરેલી દ્રષ્ટિ. ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે જેઓની પાસે દોલત છે તેઓને દેવના રાજ્યમાં બેસવું કેટલું બધું અઘરું પડશે. મિત્રો, શ્રીમંત જુવાન યોગ્ય જગ્યાએ આવ્યો. શ્રીમંત જુવાન વ્યક્તિ એ બીજી કોઈ દિશામાં ગયો નહીં, બીજા કોઈની પાસે ગયો નહીં, પણ યોગ્ય જગ્યાએ આવ્યો અને નિરાશ થઈને એ જતો પણ રહ્યો. યોગ્ય જગ્યાએ આવ્યો અને નિરાશ થઈને ચાલ્યો ગયો. તે ઈસુના આમંત્રણનો અસ્વીકાર કરીને જતો રહ્યો. ઈસુએ તેને આમંત્રણ આપ્યું પણ એણે સ્વીકાર્યું નહીં, અસ્વીકાર કર્યો અને ચાલ્યો ગયો. ઉદાસ થઈને લખ્યું છે, ઉદાસ થઈને એ ચાલ્યો ગયો. પણ ઈસુ ઉદાસ થયા નહીં. એ ઉદાસ થઈને ચાલ્યો ગયો. ઈસુ ઉદાસ થયા નહોતા. જ્યારે ઈસુએ પોતાના શિષ્યો સાથે વાતચીત કરી ત્યારે ઈસુની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. ઈસુના શિષ્યોની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાતો કરે છે ત્યારે આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. હા, એ પ્રભુ ઈસુ આ વખતે એ દુઃખી થયા હતા. જુવાન ઈસુનો અસ્વીકાર કરીને ચાલ્યો ગયો. ભલા ભાઈ બહેનો, આજે પણ
ઈસુનો અસ્વીકાર કરીને, દર્શન કરીને, જોઈને ચાલ્યા જનારા ઘણા છે. ઈસુનો અસ્વીકાર કરીને, ઈસુના દર્શન કરીને, જોઈને અને મુખ અવળું ફેરવીને ચાલ્યા જનારા ઘણા બધા છે. ઈસુ પાસે આવે છે ખરા, ઈસુની પાસે આવે છે ખરા, પણ સ્વીકાર કરતા નથી અથવા તો અપનાવતા નથી, હૃદય પરિવર્તન કરતા નથી. આપણું હૃદય અને મન પ્રભુની આગળ આપણે ખોલવાની જરૂર છે. પ્રભુને કહેવાની જરૂર છે, પ્રભુ તમે મારા હૃદય અને મનમાં આવો, મારો સ્વીકાર કરો. મિત્રો, આ દુઃખની દ્રષ્ટિ ઘણીવાર ઈશ્વરના ચહેરા પર દેખાઈ આવતી હતી. ઘણી બધી વખત ઈશ્વરના ચહેરા પર આપણને જોવા મળતી હતી. આ લેટના દિવસોમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ઘણા બધા ઉપવાસ અને પ્રાર્થનામાં એ સમય વિતાવતા હશે. ત્યારે આ દિવસોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્ર સ્થાને રાખીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખોને યાદ કરીએ. માર્કની સુવાર્તા 11મો અધ્યાય ત્યાં લખ્યું છે પ્રમાણે કે જ્યારે ઈસુ મંદિરમાં ગયા, ત્યાં ઢોરઢાક, વેપાર રોજગાર જેવી બાબતો જોઈ અને ત્યાં પણ તેમના ચહેરા પર દુઃખ ભરેલી લાગણી જોવા મળે છે. જ્યારે ઈસુ મંદિરમાં જાય છે, ઢોરઢાક અને વેપાર ને આ બધી બાબતો એ જોવે છે, ત્યારે કહે છે કે તેમના ચહેરા પર દુઃખ ભરેલી લાગણી એ જોવા મળે છે. ઈસુ માણસોથી ધિક્કારાયેલા અને ઈસુ તજાયેલા હતા. ત્યારે રોમી સિપાહીઓ ઈસુને સખત માર મારતા, મસ્કરી કરતા હતા, અપમાન કરતા. ત્યારે પણ ઈસુ એ દુઃખ ભરેલી દ્રષ્ટિથી એ જોતા હતા. ત્યારે પણ ઈસુ તેમની સામે એ રીતે જોતા હતા. દુઃખ ભરેલી દ્રષ્ટિથી ઈસુ નિહાળે છે અને જુએ છે. પ્રભુ એ વધસ્તંભ પર વેદના સહન કરતા હતા, એ દુઃખ ભોગવી રહ્યા હતા, વેદના સહન કરતા હતા. ત્યારે પણ આ દુઃખ ભરેલી દ્રષ્ટિથી તેમના તરફ એ ઈસુ જોતા હતા અને કહેતા હતા કે તેઓ શું કરે છે એ તેઓ જાણતા નથી, તેઓ શું કરી રહ્યા છે એ તેઓ જાણતા નથી. આજે પણ આપણામાંના ઘણા બધા પ્રભુને દુઃખી કરીએ છીએ, ઠેસ પહોંચાડીએ છીએ. પ્રભુનો સ્વીકાર કરવાની જગ્યાએ અસ્વીકાર આપણે કરીએ છીએ. ભલા ભાઈ બહેનો, પ્રભુ આજે પણ આ દુનિયા પર, પ્રભુ આજે પણ મંડળી પર અને આજની પ્રવર્તમાન સ્થિતિને જોઈને તેમની આંખોમાં પ્રભુને આંસુ આવે છે અને રડે છે. ઘણા બધા પ્રભુથી દૂર અને ઘણા બધા પ્રભુની સંગતથી દૂર છે. અન્ય પ્રવૃત્તિમાં, જગતની બાબતોમાં ઘણા બધા ખોવાયેલા છે. પણ એવું ન થતા આવું આપણે પ્રભુમાં રહીએ, આવું આપણે પ્રભુના વચનોમાં રહીએ, આવું આપણે પ્રભુની સાનિધ્યમાં આવીએ, આવું આપણે પ્રભુને મહિમા હંમેશા સદાકાળ આપીએ, પ્રભુની ઈચ્છા પ્રમાણે કાર્ય કરી જીવીએ અને પ્રભુને મહિમા આપીએ. પ્રભુ આજે પણ એ તેના લોકને, મંડળીને, આપણને એ દુઃખ ભરેલી દ્રષ્ટિથી જુએ છે. 2000 વર્ષ પૂરા થઈ ગયા, 2000 વર્ષ વીતી ગયા, હજુ પણ ઘણા બધા લોકો આ જુવાની માફક પ્રભુના આમંત્રણનો સ્વીકાર કરીને એ ચાલ્યા જાય છે. વધસ્તંભથી દૂર એ ચાલ્યા જાય છે. મિત્રો, આપણે આપણા પોતા વિશે વિચાર કરવાની જરૂર છે કે હું ક્યાં છું, મારું કુટુંબ ક્યાં છે અને મારી મંડળી ક્યાં છે. પ્રભુ આપણા તરફ નિહાળે છે અને જુએ છે અને તેઓ દુઃખી થાય છે જ્યારે આપણે પ્રભુની આજ્ઞાઓ પાળતા નથી, ત્યારે પ્રભુ દુઃખી થાય છે. જ્યારે આપણે પ્રભુના વચનો પ્રમાણે ચાલતા નથી, જીવતા નથી, ત્યારે પ્રભુ દુઃખી થાય છે. જ્યારે આપણે પ્રભુની વાણી સાંભળતા નથી, ત્યારે પ્રભુ દુઃખી થાય છે. જ્યારે આપણે પ્રભુનો અસ્વીકાર કરીએ છીએ, ત્યારે તેમની આંખોમાં આંસુ ભરાઈ આવે છે. હા, આપણા સ્વભાવથી, આપણા વર્તનથી, આપણી ચાલ ચલગતથી, આપણી વાતથી, આપણા વ્યવહારથી આપણે ઈસુને વારંવાર વધસ્તંભે આપણે જોડીએ છીએ અને ત્યારે તેમની આંખોમાં એ આંસુ ભરાઈ આવે છે. અને તે સમયે પ્રભુ દુઃખ ભરેલી દ્રષ્ટિથી આપણા તરફ એ નિહાળે છે અને જુએ છે. પ્રભુનો એ પ્રેમ છે અને એ પ્રભુનો પ્રેમ એ સમગ્ર માનવ જાત માટે એ વ્યવડાવવામાં આવ્યો કાલ્વરીના વધસ્તંભ પર. આપણે પ્રભુના પ્રેમનું મૂલ્ય કેવી રીતે આંકીએ છીએ? પ્રભુના પ્રેમનું મૂલ્ય કેવી રીતે આપણે આંકીએ છીએ? વિચારીએ. ત્રીજી અને છેલ્લી બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્તની આશા ભરેલી નજર. 27મી કલમમાં લખ્યું છે પ્રમાણે ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે માણસોનું તે અશક્ય છે,
પણ દેવને નથી, કેમ કે દેવને સર્વ શક્ય છે. ભાઈ બહેનો, આ સાંભળીને શિષ્ય પણ અચંબામાં મુકાઈ ગયા. આશ્ચર્ય લાગ્યું. છોકરા, દોલત પર ભરોસો રાખનારાઓને દેવના રાજ્યમાં બેસવું અઘરું છે ત્યાં લખ્યું છે. શિષ્ય કહે છે કે તો પછી કોણ તારણ પામી શકે? શિષ્ય કહે છે કે સ્વામી, તો તારણ કોણ પામી શકે? ત્યારે ઈસુ એ આશા ભરેલી દ્રષ્ટિ તેમના ઉપર નાખીને કહે છે કે માણસોને અશક્ય છે, દેવને નથી, દેવને સર્વ શક્ય છે. મિત્રો, આ જીવન એ હતાશાઓથી ભરેલું છે, નિરાશાઓથી ભરેલું છે. આ બધાની સામે આપણને ઈસુની આશા ભરેલી દ્રષ્ટિની જરૂર છે. ઈસુની જરૂર છે. પ્રભુ ઈસુ આપણામાં એ નવી આશા ઉપજાવે છે. આ દુનિયાને માટે, આ મંડળીને માટે ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ એ આશા સમાયેલી છે અને રહેલી છે. જગત અને જગતની બાબતો તરફ નજર કરીએ તો યાદ રાખો, નિરાશા અને હતાશા જ મળશે. પણ ઈસુ તરફ જો આપણે આપણું મુખ ઉઠાવીશું, ઈસુ તરફ નજર કરીશું, તો આપણી આશા એ બની જશે. આપણી આશા એ બની જાય છે. કોલોસીનો પત્ર તેનો 1 અધ્યાય 27મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. રોમીના પત્ર 8મા અધ્યાયમાં લખ્યું છે કે આશા વડે આપણે તારણ પામ્યા છે. આશા વડે આપણે તારણ પામ્યા છે. આ ઈસુ આજે પણ આશા ભરેલી દ્રષ્ટિથી આપણને મંડળીને નિહાળી રહ્યા છે અને જોઈ રહ્યા છે. ઈસુ તરફ જોવાથી આપણામાં નવી આશા ઉત્પન્ન થાય છે, નવી આશા એ જન્મે છે. ભલા ભાઈ બહેનો, આપણી આત્મા તપાસ કરીએ. આપણી આશા કોનામાં છે? આપણી આશા કોનામાં છે? આપણે કોને અનુસરીએ છીએ? આપણે કોને અનુસરી રહ્યા છીએ? વિચારીએ. પ્રભુ ઈસુને આવો આપણા જીવનના સ્વામીને રાજા બનાવીએ અને કેન્દ્ર સ્થાને રાખીએ. ઈસુની તરફ આપણે જોઈએ, ઉપર તરફ જોઈએ, ઈસુ તરફ આપણે નિહાળીએ અને મહાન આશામાં ઈસુ પાછળ વિશ્વાસથી આપણે ચાલીએ. આવો આપણે આત્મિક જીવનમાં દ્રઢ બનીએ, પરિપક્વ બનીએ, અને જેમ ઈસુની જોવાની દ્રષ્ટિ છે તેવી દ્રષ્ટિ આપણી પણ બને, એવી પ્રભુ આપણને કૃપા આપે અને આપણ સર્વને પ્રભુ સહાય કરે. પ્રાર્થના જોઈએ. પ્રભુ, અમે અમારા જીવનો તમારા હાથોમાં અર્પણ કરીએ છીએ. પ્રભુ, અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ, માફી માંગીએ છીએ અને અમે સ્વીકારીએ છીએ પ્રભુ, અમારે તમારી જરૂર છે. અમારે તમારી જરૂર છે. તમે પ્રેમ ભરેલી નજરથી અમને નિહાળી રહ્યા છો. તમારી આશા ભરેલી દ્રષ્ટિ પ્રભુ, તમે આજે પણ અમને એટલો જ પ્રેમ કરો છો. તમારામાં અમારી આશા રહેલી છે પ્રભુ. અમારા માટે પ્રભુ તમે એ જીવન સિદ્ધ રાખેલું છે. અમારા માટે પ્રભુ તમે એ માર્ગ ખુલ્લો રાખેલો છે. જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ એ અજાયબ અને ખાતરીભર્યા વચન માટે. પ્રભુ, એ માર્ગમાં અને વધસ્તંભ તરફ એ દિશામાં આગળ વધવાના માટે પ્રભુ અમારી સહાય મદદ કરો. અમારા જીવનનું ભવિષ્ય પણ તમને કરીએ છીએ, સ્વીકાર કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન.